સમગ્ર દેશ રંગોના રંગથી રંગાયેલું છે અને આ પર્વની ઉજવણી કરી રહ્યા છે। ત્યારે અમદાવાદના કાંકરિયા સ્થિત જલધારા વોટર પાર્કમાં પણ રંગોના પર્વની ઉજવણી જોવા મળી હતી। લોકો ઉત્સાહભેર એકબીજા પર રંગો લગાવી પાર્ટી પ્લોટમાં આ પર્વની ઉજવણી કરતા જોવા મળ્યા। We have a very special performance. Some Nashik Dhol coming up for all. Let's get in the groove, everyone. Full power energy, let's go. અમદાવાદમાં તો ચારે તરફ અત્યારે હોળીની ધૂમ જામી છે। અત્યારે તમે જલધારા વોટર પાર્કમાં છો, ત્યાં કેવો માહોલ છે ધૂળેટીના પર્વને લઈને? જે રંગોનું પર્વ છે તે આજે છે તે મનાવવામાં આવી રહ્યું છે। સવારથી જ જે ખેલૈયાઓ છે તે રંગોના પર્વની મજા લઈ રહ્યા છે। અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં વિવિધ જે પાર્ટી પ્લોટ છે, ક્લબ છે, ત્યાં જે ધૂળેટીના પર્વનું આયોજન કરવામાં આવ્યું છે। તો જે મણિનગર વિસ્તાર છે ત્યાં આવેલો જે કાંકરિયા ખાતે આવેલો જે વોટર પાર્ક છે તે વોટર પાર્કમાં પણ છે તે ધૂળેટીનું પર્વ મનાવવામાં આવી રહ્યું છે। તમે જોઈ શકો છો કે જે મોટી સંખ્યામાં જે લોકો છે તે લોકો અહીં આવ્યા છે અને જે તે મજા માણી રહ્યા છે। કલરથી રમ્યા બાદ જે લોકો છે તે વોટર પાર્કમાં છે તે પાણીથી ધૂળેટીની મજા માણી રહ્યા છે। કહી શકાય કે જે આનંદ વ્યક્ત કરી રહ્યા છે, ગરમીથી પણ રાહત મેળવી રહ્યા છે। આપનું નામ? પંકજ। તમે ક્યાંથી આવ્યા? વાટરપ્રૂફ। કઈ રીતે હા, કઈ રીતે મનાઈ રહ્યા છો? સારી રીતે બનાવી રહ્યા છો। તો તમે જોયું તે રીતે કે જે લોકો છે તે લોકો ઉજવણી કરી રહ્યા છે, આનંદ મજા મસ્તી કરી રહ્યા છે। તમારું નામ? નિશા। નિશાબેન, ધૂળેટીનું પર્વ છે, કઈ રીતે તમે અહીંયા આવ્યા છો? ફેમિલી સાથે આવ્યા છો? फ्रेंड्स एंड फैमिली बोथ। पहली बार वोटर पार्क में आया कि धूळेटी करवा पहले क्या करता? 2-3 साल से यहीं पे आ रहे हैं। बहुत मजा आता है। बहुत मजा आ रहा हाँ है। क्या क्या प्लान बनाए? अभी तो हम कब से हम प्लानिंग ही कर रहे हैं, होली खेल रहे हैं, एंजॉय कर रहे हैं, बहुत मजा आया। તમે જોયું તે રીતે કે જે લોકો છે તે લોકો એક તરફ ગરમી છે તો ગરમીમાં પણ છે તે જે વોટર પાર્કમાં છે તે મજા આવી રહી છે। લોકો તહેવાર અને વોટર પાર્ક બંનેની છે તે મજા માણી રહ્યા છે। વહેલી સવારથી જ જે લોકો છે તે લોકો અહીં આવી પહોંચ્યા છે અને સાંજ સુધી છે તે જે આ રીતે છે તે ધૂળેટીના પર્વની છે તે મજા માણશે। જી જી ઝલક, આભાર।